મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વડાપ્રધાન રોજગાર નિર્માણ યોજના વિશે, જેમાં 25 લાખ રૂપિયા સુધીની સહાય છે એ તમને આપવામાં આવે છે. અહીં લાભ કોને મળવાપાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો, વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ ભારત સરકારે તારીખ 31/3/2008 સુધી અમલમાં હતી તેવી બે યોજનાઓ એટલે કે વડાપ્રધાનની રોજગાર યોજના અને ગ્રામીણ રોજગાર નિર્માણ કાર્યક્રમને ભેગી કરી અને વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ નામનો એક નવો ધિરાણ સંલગ્ન સહાયકી કાર્યક્રમ છે એ મંજૂર કરી તેનો અમલ છે એ શરૂ કર્યો છે, જેથી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સૂક્ષ્મ ઉદ્યોગો સ્થાપીને રોજગારની તકો છે એ ઊભી કરી શકાય. તો એનો મુખ્ય હેતુ છે એ અહીંયા આપણે રોજગાર છે એ આપવાનો રહેશે. પ્રધાનમંત્રી EGP એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે અને તેનું સંચાલન લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનું મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ દ્વારા કરવામાં આવશે. આ યોજનાનો અમલ લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરતા વૈધાનિક સંગઠન ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન દ્વારા કરવામાં આવશે અને આ સંગઠન રાષ્ટ્રીય સ્તરે એક જ નોડલ એજન્સી છે એના ઉપર કામ થશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્ય સ્તરે આ યોજના રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ, ખાદી અને ગ્રામોદ્યોગ વિકાસ કમિશનર હેઠળ કામ કરતી નિયામક કચેરીઓ જેમ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને બેંક દ્વારા છે એ અમલ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો કે દેશના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર સ્વરોજગાર માટેના ઉદ્યોગ સાહસો, પરિયોજનાઓ અને નાના ઉદ્યોગો શરૂ કરી રોજગારીની તક છે એ ઊભી કરવી. દેશમાં છૂટાછવાયા ફેલાયેલા પરંપરાગત કારીગરો, ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનો સંગઠિત કરવા અને તેમજ તેમના પોતાના સ્થળે શક્ય હોય એટલા પ્રમાણમાં સ્વરોજગાર છે એ પૂરો પાડવામાં આવે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો દેશમાં પરંપરાગત અને ક્ષમતા ધરાવતા કારીગરો તેમજ ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોના વિશાળ વર્ગને નિરંતર અને ચાલુ રહે તેવો રોજગાર પૂરો પાડવો, જેથી બેરોજગાર ગ્રામીણ યુવાનોને શહેર તરફ સ્થળાંતર છે એ કરતાં રોકી શકાય. કારીગરોને વેતન, કમાવવાની ક્ષમતા વધારવી અને ગ્રામીણ તથા શહેરી રોજગારના વૃદ્ધિ દરમાં વધારો કરવામાં ફાળો છે એ આપવાનો ઉદ્દેશ્ય છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે લાભાર્થીઓની જે પાત્રતા છે એ શું રહેશે, તો કે લાભાર્થી છે એ 18 વર્ષથી ઉપરની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે છે. આ જે પ્રોગ્રામ છે પ્રધાનમંત્રીનો એ હેઠળ પરિયોજનાઓ સ્થાપવા માટે સહાય મેળવવા આવકની કોઈ ટોચ મર્યાદા નથી, એટલે કે ગમે એટલી તમારી આવક હોય તમે અહીંયા આગળ એપ્લાય કરી શકો છો. ઉત્પાદન ક્ષેત્રમાં ₹10 લાખથી વધુ અને વ્યાપાર સેવા ક્ષેત્રમાં 5 લાખથી વધુ ખર્ચવાળી. ત્યાર પછી મિત્રો વાત કરીશું મંડળી નોંધણી અધિનિયમ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ નોંધાયેલી જે સંસ્થાઓ છે, ઉત્પાદન સહકારી મંડળીઓ અને સખાવતી સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ છે, તો એ લોકો છે એ અહીંયા આગળ એપ્લાય કરી શકે છે. હાલના એકમો જેમ કે પ્રધાનમંત્રી રોજગાર યોજના, પ્રધાનમંત્રી ગ્રામીણ પ્રોગ્રામ હેઠળના અથવા તો ભારત સરકાર કે રાજ્ય સરકારની અન્ય કોઈ યોજના હેઠળ તથા ભારત સરકાર કે રાજ્ય સરકારની અન્ય કોઈ પણ યોજના હેઠળ સરકાર સહાયકીય મેળવી ચૂક્યા હોય તેવા એકમો આ યોજનાનો લાભ છે એ મેળવવાને પાત્ર બનતા નથી. એટલે કે મિત્રો તમે જો અગાઉ કોઈ લાભ મેળવેલો હોય આવી જ યોજનાનો તો તમને આ યોજનામાં લાભ ન મળે. નાણાકીય સહાયનું જે પ્રમાણ અને પ્રકાર છે એના વિશે વાત કરી લઈએ તો અહીં મિત્રો તમે જોઈ શકો છો એક અહીંયા આગળ કોષ્ટક આપેલું છે, જેમાં પ્રધાનમંત્રીની જે યોજના છે એ હેઠળ નાણાકીય સહાયના સ્તરો અને લાભાર્થીઓની કક્ષા આપેલી છે. માલિકનો ફાળો અને સહાયકીયનો દર છે એ પણ તમને આપેલો છે. તો અહીં મિત્રો જે સામાન્ય નાગરિકો છે એમને 10% માલિકનો ફાળો, 15% શહેરીને અને 25% ગ્રામીણને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી ખાસ કરી અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ તેમજ અન્ય પછાત વર્ગો છે, તો એ અહીંયા આગળ તમે જોઈ શકો છો, જેમાં માલિકનો ફાળો 5% રહેશે, શહેરી સહાયકીયનો દર છે એ 25% રહેશે અને ગ્રામીણમાં 35% છે ત્યાં સુધીનો દર તમને મળવાપાત્ર છે. હવે મિત્રો આપણે નોંધ વિશે વાત કરીએ તો ઉત્પાદન ક્ષેત્ર હેઠળ પરિયોજના એટલે કે એકમ માટે મળવાપાત્ર જે મહત્તમ ખર્ચ છે એ 25 લાખ રૂપિયા રહેશે. સેવા ક્ષેત્રમાં એ જ
માટે તમને 10 લાખ રૂપિયા વધુમાં વધુ આપવામાં આવશે અને કુલ પરિયોજનાના ખર્ચની બાકીની જે રકમ છે એ બેંક દ્વારા મુદતી લોન એટલે કે ટર્મ લોન તરીકે છે એ તમને પૂરી પાડવામાં આવશે. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે આ જે સ્વરોજગાર યોજના છે એમાં તમને 25 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે અને જો તમે સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા હો તો તમને 10 લાખ રૂપિયા નવું એકમ ઊભું કરવા માટે સહાય આપવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું કે આ યોજના હેઠળ તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.